નમસ્કાર લર્નર્સ, આજના ખાસ એક્સપ્લેનરમાં આપણું સ્વાગત છે. જ્યારે આપણે માનવ મગજ કઈ રીતે શીખે છે તેની વાત કરીએ ને ત્યારે આખી પ્રક્રિયા કંઈક અંશે અદૃશ્ય અને અમૂર્ત લાગતી હોય છે, બરાબર ને? શું કોઈ વસ્તુ માત્ર ગોખવી અને તેને ખરેખર સમજવી આ બંને એક જ વાત છે? બિલકુલ નહીં. એટલે જ આપણો આજનો ધ્યેય એ છે કે આ અદૃશ્ય પ્રક્રિયાને એકદમ સરળ અને સ્થાપત્યની બ્લુપ્રિન્ટ દ્વારા સંપૂર્ણપણે દ્રશ્યમાન કરવી. તો ચાલો શરૂ કરીએ. આજની આ ચર્ચાનો ફ્લો કંઈક આવો રહેશે. સૌથી પહેલાં આપણે શિક્ષણનું સ્થાપત્ય સમજીશું, ત્યારબાદ મગજ, હૃદય અને હાથનો કન્સેપ્ટ, જ્ઞાનાત્મક સીડી કેવી રીતે ચડવી, આખી વિચારધારામાં કેવો બદલાવ આવ્યો છે, પિરામિડને ઉલટાવવાની નવી થિયરી અને છેલ્લે આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના યુગમાં શિક્ષણનું ભવિષ્ય. તો ચાલો સીધા જ પહેલા મુદ્દા પર જઈએ. શિક્ષણનું સ્થાપત્ય એટલે કે પાયો બાંધવો. હવે જુઓ, જેમ એક ભવ્ય ઇમારત ઊભી કરવા માટે આર્કિટેક્ટને ચોક્કસ બ્લુપ્રિન્ટની જરૂર પડે છે ને, બરાબર, એવી જ રીતે શિક્ષણની પ્રક્રિયા અસ્તવ્યસ્ત ન થઈ જાય તે માટે પણ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં એક માળખાની તાતી જરૂરિયાત હતી. આ માળખું સમજવા માટે એક બહુ જ પ્રચલિત શબ્દ છે ટેક્સોનોમી. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે વસ્તુઓને ક્રમબદ્ધ રીતે વર્ગીકૃત કરે છે. વાત છે વર્ષ 1956ની, જ્યારે ડૉક્ટર બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક ઉદ્દેશ્યોને આ રીતે ગોઠવવાનું નક્કી કર્યું. કેમ? કારણ કે તેઓ એ વાતથી બહુ જ નિરાશ હતા કે શાળાઓમાં બાળકોને માત્ર યંત્રોની જેમ માહિતી ગોખાવાય છે, બસ રટણ જ કરવાનું. સાચા અર્થમાં ત્યાં કોઈ નવું જ્ઞાન કે સમજણ અપાતી ન હતી, અને આ જ તેમને બદલવું હતું. ત્યાર પછી આવે છે બીજો મહત્વનો પડાવ: મગજ, હૃદય અને હાથ. ડૉક્ટર બ્લૂમને બહુ જ જલ્દી એ સમજાઈ ગયું કે સાચું શિક્ષણ એ કોઈ માત્ર માનસિક કસરત નથી. તેમાં સીએપી એટલે કે કોગ્નિટિવ, અફેક્ટિવ અને સાયકોમોટર, આ ત્રણેય સ્તંભોનો હોવું ખૂબ જ જરૂરી છે. હવે ખરેખર રસપ્રદ વાત તો અહીંયા છે. આ જે ત્રણ ક્ષેત્રો છે ને તે આપણા માનવીય અંગો સાથે સીધા જોડાયેલા છે, જેને આપણે 3Hનો સિદ્ધાંત કહી શકીએ: હેડ, હાર્ટ અને હેન્ડ. જ્ઞાનાત્મક ક્ષેત્ર એટલે કે આપણું મગજ જે વિચારે છે. ભાવાત્મક ક્ષેત્ર એટલે આપણું હૃદય જ્યાં લાગણીઓ અને મૂલ્યો ઘડાય. અને ગત્યાત્મક ક્ષેત્ર એટલે આપણા હાથ એટલે કે વાસ્તવિક ક્રિયા. કહેવાનો અર્થ એ છે કે સંતુલિત શિક્ષણનું લક્ષ્ય માત્ર એક હોશિયાર મશીન બનાવવાનું નથી, પરંતુ એક સંપૂર્ણ અને સારો માણસ બનાવવાનું છે. તો હવે આગળ વધીએ આપણા ત્રીજા સેક્શન તરફ: જ્ઞાનાત્મક સીડી ચડવી. અહીંથી આપણે આપણું પૂરું ધ્યાન જ્ઞાનાત્મક ક્ષેત્ર એટલે કે મગજ પર કેન્દ્રિત કરીશું, જે બ્લૂમના કામનો સૌથી પ્રખ્યાત હિસ્સો છે. આ કોઈ એક સીધું પગથિયું નથી, પણ પાયાથી લઈને ટોચ સુધી જતી એક આખી સીડી છે. ચાલો આ સીડીને બરાબર સમજીએ. તેના કુલ 6 પગથિયાં છે. સૌથી નીચેનું અને પહેલું પગથિયું છે યાદ રાખવું. પાયાની હકીકતો યાદ હોવી એ એકદમ બેઝિક જરૂરિયાત છે. દાખલા તરીકે, તમારે ગણિતના અઘરા દાખલા ગણવા હોય તો પહેલાં ઘડિયા તો યાદ રાખવા જ પડે ને. જો આ બેઝિક માહિતી યાદ હશે તો જ તમે તેને સમજી શકશો. એકવાર સમજણ આવી ગઈ પછી તમે તેને અસલ જિંદગીમાં લાગુ કરી શકશો. અને હા, લાગુ કર્યા પછી જ તેનું યોગ્ય વિશ્લેષણ અને મૂલ્યાંકન શક્ય બને છે. છેક છેલ્લે આવે છે સર્જન. આ જ પદાનુક્રમ શૈક્ષણિક માળખાનો ખરો પાયો છે. અને અહીંથી આવે છે એક મોટો પ્લોટ ટ્વિસ્ટ: આપણો ચોથો વિભાગ, વૈચારિક બદલાવ. બ્લૂમની આ સીડી દાયકાઓ સુધી સ્વીકારાઈ ખરી, પરંતુ પછીથી શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં એક એવો મોટો વળાંક આવ્યો જેને આખા માળખાને જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. આખી ઘટનાની સમયરેખા પર એક નજર કરીએ. 1956માં બ્લૂમે પોતાનું મૂળ માળખું રજૂ કર્યું હતું, પણ વર્ષ 2001માં બ્લૂમના જ પોતાના વિદ્યાર્થીઓ લોરેન એન્ડરસન અને ડેવિલ ક્રથવોલે તેમાં એક જબરદસ્ત સુધારો કર્યો. આ સુધારાએ શિક્ષણ જગતમાં જાણે એક વૈચારિક ભૂકંપ લાવી દીધો હતો, અને આ જ ઉત્ક્રાંતિ પાછળથી ડીપર લર્નિંગ જેવી અત્યાધુનિક સમીક્ષાઓમાં પરિણમી. હવે આ બંને વચ્ચેનો તફાવત જુઓ. આ ફેરફાર કોઈ માત્ર શબ્દોની રમત ન હતી. 1956માં જે શબ્દો હતા તે નામ અથવા સંજ્ઞા સ્વરૂપે હતા, જાણે કે જ્ઞાન કોઈ બંધ સ્થિર પેટી છે, જ્યારે 2001માં આ તમામ શબ્દો ક્રિયાપદમાં બદલાઈ ગયા. જ્ઞાન બની ગયું યાદ રાખવું. આનો બહુ જ સ્પષ્ટ અને સીધો અર્થ એ છે કે શીખવું એ કોઈ સ્થિર પરિણામ નથી,
પણ તે સતત ચાલતી, એકદમ એક્ટિવ અને ગતિશીલ પ્રક્રિયા છે. આ સુધારામાં એક બહુ જ નિર્ણાયક બાબત એ હતી કે પિરામિડના ટોચના 2 સ્તરોની અદલાબદલી કરવામાં આવી. પિરામિડની ટોચ પર હવે મૂલ્યાંકનની જગ્યાએ સર્જન કરવું ગોઠવાયું. અને એનું કારણ બહુ જ સચોટ છે. જ્યાં સુધી તમે અસ્તિત્વમાં રહેલી વસ્તુઓનું તાર્કિક મૂલ્યાંકન ન કરી શકો, તેની ખામીઓ ન શોધી શકો, ત્યાં સુધી તમે કંઈક નવું અને મૌલિક કેવી રીતે બનાવી શકો? વિચારો, થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી તે એક અદ્ભુત સર્જન હતું, પણ તે અગાઉના સિદ્ધાંતોનું બારીકાઈથી મૂલ્યાંકન કર્યા પછી જ શક્ય બન્યું હતું ને. હવે આવે છે વિભાગ 5, પિરામિડને ઉલટાવવો. ચલો આધુનિક શિક્ષણશાસ્ત્રીઓની એક બિલકુલ નવી જ થિયરી જોઈએ. શું ખરેખર માનવ મગજ આટલા ચોક્કસ ક્રમમાં બસ નીચેથી ઉપર તરફની સીધી રેખામાં જ શીખે છે? આના પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયો છે. રોન બર્જર જેવા નિષ્ણાતો માને છે કે શીખવું એ કોઈ સીધી સીડી ચડવા જેવું નથી. એવું બિલકુલ નથી હોતું કે આપણે પહેલાં બધું ગોખી લઈએ, યાદ રાખી લઈએ અને પછી જ તેનો ઉપયોગ કરીએ. ના, વાસ્તવમાં આપણે જ્ઞાનને સીધું લાગુ કરીને અને વસ્તુઓનું સર્જન કરીને જ સૌથી ઊંડી સમજ કેળવતા હોઈએ છીએ. આ એક ગોળાકાર અને એકબીજા સાથે સતત જોડાયેલી પ્રક્રિયા છે. ચાલો થોડા વાસ્તવિક ઉદાહરણોથી સમજીએ. જો તમારે કોઈ નવી ભાષા, ધારો કે સ્પેનિશ શીખવી હોય, ધ્યાનની પ્રેક્ટિસ કરવી હોય, એડોબ ફોટોશોપમાં એડિટિંગ શીખવું હોય કે પછી લાકડાની કોઈ મસ્ત છાજલી બનાવવી હોય, તો શું માત્ર ચોપડીમાંથી નિયમો વાંચી લેવાથી કામ થઈ જશે? બિલકુલ નહીં. તમારે પહેલા જ દિવસથી સીધો પ્રયાસ કરવો પડશે, જાતે મહેનત કરવી પડશે, ભૂલો કરવી પડશે. સાચું જ્ઞાન આ સર્જન અને ઉપયોગની પ્રક્રિયામાંથી જ મળે છે, કોઈ પિરામિડની ટોચ પર પહોંચવાની રાહ જોવાથી નહીં. હવે આ બાબતે શિક્ષણ જગતમાં 2 સ્પષ્ટ પણ અલગ વિચારધારાઓ છે. એક તરફ છે ડગ લેમોવનું મત. તેઓ માને છે કે ખાસ કરીને નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે પાયાનું જ્ઞાન અને યાદશક્તિ વિકસાવવી બહુ જ જરૂરી છે, જેથી એમને સમાન તકો મળી રહે. જ્યારે બીજી તરફ છે રોન બર્જરનો મત. તેમનું કહેવું છે કે શરૂઆતથી જ વિદ્યાર્થીઓને સર્જન અને એપ્લિકેશનની તક આપવી જોઈએ, કારણ કે શીખવું એ કોઈ પિરામિડ નથી, પણ એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયા છે. રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોનું મૂળ ઉદ્દેશ્ય તો વિદ્યાર્થીઓનું ભલું કરવાનું જ છે, બસ તેમના રસ્તા અલગ છે. અને હવે આપણો છેલ્લો અને કદાચ સૌથી રોમાંચક વિભાગ, એઆઈના યુગમાં શિક્ષણ, એક અંતિમ પડકાર. આપણે અત્યારે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં માત્ર માણસો જ નહીં, મશીનો પણ શીખી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ જમાનામાં શિક્ષણને લઈને એક બહુ જ મોટો ફિલોસોફિકલ સવાલ ઊભો થયો છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની પેલી બહુ જ પ્રખ્યાત અને સચોટ વાત અહીં યાદ આવે છે કે શિક્ષણ એ હકીકતો શીખવાનું નથી, પરંતુ વિચારવા માટે મગજને તાલીમ આપવાનું છે. ખરા અર્થમાં આ વાક્ય બ્લૂમની ટેક્સોનોમીનો સાચો આત્મા છે. માત્ર હકીકતો ઘોખી લેવી પૂરતી નથી. આપણા મગજને કઈ રીતે સ્વતંત્ર અને ઊંડું વિચારતું કરવું ને, એ જ સાચો અને અંતિમ ઉદ્દેશ હોવો જોઈએ. તો હવે સૌથી મોટો અને નિર્ણાયક સવાલ એ છે કે જો આજના એઆઈ ટૂલ્સ પુષ્કળ માહિતી યાદ રાખી શકે છે, તેને સમજી શકે છે અને સેકન્ડોના લાગુ પણ કરી શકે છે, તો પિરામિડના એ નીચલા સ્તરો તો હવે મશીનોએ કવર કરી લીધા છે, બરાબર ને? તો આજના સમયમાં આપણી શાળાઓ શું કરી રહી છે? શું આપણે હજુ પણ માહિતી ગોખવામાં વિદ્યાર્થીઓને મશીનો સાથે સ્પર્ધા કરવા માટે જ તૈયાર કરી રહ્યા છીએ? કે પછી હૃદયની પેલી સંવેદનાઓ અને નવા સર્જન તરફ ધ્યાન આપીને તેમને સાચા માનવીય સર્જક બનાવી રહ્યા છીએ? આ ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ જ આખરી સવાલ સાથે આપણે આજના એક્સપ્લેનરને અહીંયા વિરામ આપીશું. વિચારતા રહેજો અને નવું શીખતા રહેજો.